रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ श्वेतवस्त्रं गौरवर्णं लालादितकमलनयनं वन्दो महापुरुषं वीरं तस्मै श्रीविघ्नहरण नमः। बोलिए भागवत भगवान की जय, द्वारिकाधीश की जय, सोमनाथ महादेव की जय, रामचंद्र भगवान की जय, हनुमान जी महाराज की जय, सत्य सनातन धर्म की जय। नमः पार्वती पतये हर हर महादेव हर हर हर। આપણે ત્રીજા દિવસના દ્વિતીય સત્રની અંદર સવારથી બપોર સુધી આપણે શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કર્યું। તેમાં ત્વષ્ટાએ જે વૃત્રાસુર બનાવ્યો હતો, પોતાના દીકરાને મારી નાખવામાં આવ્યો, 300 મુખવાળાને, પછી ત્વષ્ટાએ વૃત્રાસુરને યજ્ઞમાંથી પ્રગટ કર્યો। પછી વૃત્રાસુરનો ત્રાસ ખૂબ જ વધવા લાગ્યો। દેવતાઓ ત્રાહિમામ 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 કરવા લાગ્યા। ચારે બાજુ હાહાકાર થવા લાગ્યો વૃત્રાસુરના ત્રાસથી। એટલે બધાએ વિચાર કર્યો કે હવે આને મારવો કેમ? એટલે દેવતાઓને ઇન્દ્રએ કીધું ચાલો મારી સાથે। બધા જ દેવતાઓ દધીશી રુચિની પાસે આવે છે। દધીશી રુચિને વાત કરે છે કે હે ઋષિ, આ દેશનો ઋષિ કેવો હોય એની વાત કરું છું, તમને સાંભળજો। વૃત્રાસુરનો ત્રાસ વધી ગયો છે અને વૃત્રાસુરને મારવા માટે તમારા હાડકાની જરૂર છે। તમારા હાડકા તમે આપો તો એમાંથી વજ્ર બનાવીએ અને વૃત્રાસુર મરે। દધીશી રુચિ કે એટલી જ વાત છે? તો કે હા। તો કે લઈ લો મારા હાડકા। અને દધીશી રુચિના હાડકા લીધા અને એ હાડકામાંથી આખું વજ્ર બનાવ્યું, ઇન્દ્રનું વજ્ર। અને એ વજ્ર દ્વારા વૃત્રાસુરને મારવામાં આવ્યો। એ દધીશી રુચિના દીકરા હતા પીપલાદ। એ નારદ ઋષિએ તેમનું નામ પીપલાદ રાખ્યું। પીપળાની નીચે જ રહેતા હતા, પીપળાની નીચે જ એનો જન્મ થયો હતો, એટલે પીપલાદ નામ આપ્યું। પીપલાદને યમરાજ લેવા માટે આવ્યા ત્યારે મહાદેવની ભક્તિ કરતા લિંગને બથ ભરી લીધી પીપલાદે। યમરાજ લેવા આવ્યા, આ બાજુ આમ કોરડો મારે છે પ્રાણ ખેંચવા માટે, પણ પ્રાણ ખેંચાતા નથી। વિચાર કરે કે હું યમરાજ છું, મારાથી કઈ ભૂલ થઈ છે, કાના પ્રાણ નથી ખેંચાતા। પણ काल भी उसका क्या करे जो भक्त हो महाकाल का। काल भी उसका क्या करे जो भक्त हो महाकाल का। जे महाकाल नो भक्त होय एनो काल શું બગાડી શકે? મહાકાળના જડબા ચીરી નાખે। વરદાન આપ્યું પીપલાદને, અમર થઈ ગયા પીપલાદ।
હવે 18મા અધ્યાયની અંદર અદિતિ અને દિતિના સંતાનો તથા મરુદગણની ઉત્પત્તિની કથા બતાવી. કશ્યપ અને દિતિ એની કથા બતાવવામાં આવી. હવે અહીંથી ચંદ્રવંશની કથા શરૂ થાય છે. ચંદ્રવંશની ઉત્પત્તિ કઈ રીતે થઈ? તમે બધા ચંદ્રવંશી ક્ષત્રિયો છો. ચંદ્રવંશની ઉત્પત્તિ કઈ રીતે થઈ એની કથા બતાવવામાં આવી. વિશ્વકર્માને 5 દીકરી હતી. સંજ્ઞા, દ્રષ્ટિ, પ્રભા, ધ્યો, આવી 5 દીકરીઓ હતી. એમાં રાંદલમાનો જો દીકરો હતો શ્રાદ્ધદેવ મનુ. રાંદલમા એટલે સંજ્ઞા દેવી, અને સંજ્ઞા દેવીનો દીકરો હતો શ્રાદ્ધદેવ મનુ. એ શ્રાદ્ધદેવના લગ્ન શ્રદ્ધા સાથે થયા અને એને સંતાન ન હતું. સંતાન પ્રાપ્તિ માટે વશિષ્ઠજીએ મિત્રાવરુણ નામનો યજ્ઞ કરાવ્યો અને એમાંથી ચરુ બનાવ્યો ખીરનો, અને એનાથી દીકરી થઈ. એનું નામ પાડવામાં આવ્યું ઈલા. તમારા વંશની ઉત્પત્તિ કઈ રીતે થઈ એની કથા છે, સાંભળજો. યાદ રહે ને તો દીકરાઓને કહેશો ને તો આગળ તમને ખબર પડશે. તમારા દીકરાને તમે કહેશો, ઈ એના દીકરાને કહેશે, એના દીકરા એના દીકરાને કહેશે, તો તમારી ઉત્પત્તિ કઈ રીતે થઈ એની વાત કરું છું. આ ચંદ્રવંશની ઉત્પત્તિ કઈ રીતે થઈ એની વાત કરું છું. આખો જે ચંદ્રવંશ છે આ ધરતી ઉપર કઈ રીતે આવ્યો એની હું વાત કરું છું. સાંભળજો. શ્રાદ્ધદેવ મનુ રાંદલમાનો દીકરો. તમારી ઉત્પત્તિ રાંદલમાના દીકરા દ્વારા થઈ છે. સાંભળજો. શ્રાદ્ધદેવ મનુના લગ્ન શ્રદ્ધા સાથે થયા. એને સંતાન ન હતું, એટલે મિત્રાવરુણ નામનો યજ્ઞ વશિષ્ઠ ઋષિ પાસે કરાવવામાં આવ્યો અને એમાંથી એક ચરુ ખીર બનાવી, ચરુ બનાવ્યો અને ચરુ શ્રદ્ધાને ખવડાવવામાં આવ્યો અને એનાથી એક દીકરીની ઉત્પત્તિ થઈ. એનું નામ રાખવામાં આવ્યું ઈલા. અને શ્રાદ્ધ દેવે સંકોચ કર્યો કે મારે તો દીકરો જોતો. તો ઋષિઓ, તમે યજ્ઞમાં કાંઈક ભૂલ કરી છે. આ દીકરાને બદલે દીકરીનો જન્મ છો. યજ્ઞ કરવામાં કાંઈક તમે ગમે એ ભૂલ કરી છે, એટલા માટે આ દીકરી જન્મી છે. મારે દીકરો જોતો હતો. એટલે બ્રાહ્મણોએ હાથમાં પાણી લઈ વશિષ્ઠ ઋષિએ અંજલિ સાટી અને ઈલા જે હતી ને દીકરી, એને દીકરો બનાવી દીધો. એટલી બ્રાહ્મણોમાં તાકાત છે. જે દીકરી હતી ઈલા, એને અંજલિ સાટી અને દીકરો બનાવી દીધો અને તેનું નામ રાખવામાં આવ્યું સુદ્યુમ્ન. આ ચંદ્રવંશની ઉત્પત્તિ કઈ રીતે થઈ એની કથા ખાસ સાંભળજો બધા. એનું નામ રાખવામાં આવ્યું સુદ્યુમ્ન. અને યુવનાષ્ટ હતો. એ યુવનાષ્ટે પેટમાં ગર્ભ રાખ્યો અને તેમાંથી માનધાતાની ઉત્પત્તિ થઈ. દીકરીના ગર્ભમાંથી, સ્ત્રીના ગર્ભમાંથી તો પુરુષ જન્મે, દીકરી જન્મે, પણ પુરુષના ગર્ભમાંથી માનધાતાનો જન્મ થયો. કથા તો તમે જોવો. યુવનાષ્ટના ગર્ભમાંથી માનધાતાનો જન્મ થયો. સુદ્યુમ્ન જે ઈલામાંથી સુદ્યુમ્ન બનાવ્યો હતો, એ સુદ્યુમ્ન ઘોડો લઈ અને અંબિકા નામનું વન છે ત્યાં ફરવા જાય છે. એ અંબિકા વન હતું એ મહાદેવ અને પાર્વતીને ફરવાનું વન હતું, વિહાર કરવાનું વન હતું. ત્યાં કાયમને માટે અમુક સમયે મહાદેવ અને મા સતી પાર્વતી કાયમને માટે વિહાર કરવા માટે નીકળતા. એક વખત એક મહાદેવ અને મા પાર્વતી વિહાર કરતા હતા. એમાંથી ત્યાં અંબિકા વનમાં ઋષિઓ નીકળ્યા અને મા પાર્વતીનું થોડુંક વસ્ત્ર પડી ગયું એટલે એને લજ્જા આવી, શરમ આવી. એટલે મહાદેવને કીધું, મહાદેવ આ શું? અહીંયાથી ઋષિઓ નીકળ્યા. એટલે મહાદેવે કહ્યું કે આજથી આ વનમાં જે કોઈ પુરુષ આવશે તે સ્ત્રી બની જાય. આ વનને હું શ્રાપ આપું છું કે આ વનમાં જે કોઈ પુરુષ આવશે ને એ સ્ત્રી બની જાય.
અને એવામાં સુદ્યુમ્ના ઘોડો લઈ અને એ અંબિકા વનમાં આવ્યો. એટલે અંબિકા વનમાં આવતા ની સાથે પાછો ઈલા બની ગયો, ઘોડો ઘોડી થઈ ગયો. ઘોડો જે હતો એ ઘોડી બની ગયો અને સુદ્યુમ્ન જે હતો એ પાછી છોકરી બની ગયો ઈલા. મહાદેવના આ જે શ્રાપના મનને શ્રાપ આપ્યો તો એના કારણે એ સુદ્યુમ્ન પાછો સ્ત્રી બની ગયો. એટલે ઈલા હતો એનો ઈ જ બની ગયો અને ઘોડો હતો એ ઘોડી બની ગયો. અને પછી તે ઈલા ના લગ્ન કર્યા. કોની સાથે? બુદ્ધ સાથે. બુદ્ધ સાથે ઈલાના લગ્ન કર્યા અને તેના પુરુરવા થયા. પુરુરવા એનો સંતાન. ઈલા અને બુદ્ધના જે લગ્ન થયા એની ઘેરે જે સંતાન થયું એનું નામ રાખવામાં આવ્યું પુરુરવા. અને તેમાંથી આખા ચંદ્રવંશની ઉત્પત્તિ થઈ છે. પુરુરવાના તમે વંશજો છો, તમે પુરુવંશી છો. ક્ષત્રિયો ચંદ્રવંશના જે ક્ષત્રિયો છે એ બધા પુરુવંશી છે, પુરુરવાના સંતાનો છે. આવી રીતે આખા ચંદ્રવંશની ઉત્પત્તિ થઈ બુદ્ધ અને ઈલાના મિલનથી. સુખદેવજી પરીક્ષિતને કહે છે કે તમારા દાદા યુધિષ્ઠિરે રાજસૂર્ય યજ્ઞ કર્યો, તેમાં શિશુપાલને પણ આમંત્રણ કરી દેવામાં આવ્યું હતું. શિશુપાલ આવ્યો. શિશુપાલ ભગવાન શ્રી કૃષ્ણના ફૂઈનો દીકરો હતો અને એને જન્મ થયો ને શિશુપાલનો ત્યારે એને 3 આંખો હતી અને 4 હાથ હતા. એટલે વિચાર કર્યો કે આવો પુત્ર જન્મો, આ તો કોઈ દૈત્ય પુરુષ લાગે છે. આકાશવાણી થઈ જેના ખોળામાં પુત્ર જાશે અને 4 હાથના 2 હાથ થઈ જાય ને 1 હાથ અદ્રશ્ય થઈ જાય એના હાથે આ પુરુષનું મૃત્યુ થાય. અને ભગવાન કૃષ્ણે તેડ્યો શિશુપાલને એટલે 2 હાથ ખરી ગયા, 1 આંખ વહી ગઈ. એટલે એના ફૂએ કીધું કૃષ્ણ તારા હાથે આનું મૃત્યુ થવાનું છે, તું આને મારીશ? તો કે ફૂઈ હું એને 100 અપરાધના ગુનાઓ માફ કરવાનું વરદાન તમને આપું છું. 100 ગુના સુધી શિશુપાલ ગમે એટલું મને કરશે તો હું એને નહીં મારું, પણ 1 ગુનો જો પણ વધારે કર્યો ને તો એનો વધ હું કરી નાખીશ. શિશુપાલને બોલાવવામાં આવ્યો હતો રાજસૂય યજ્ઞની અંદર. એ શિશુપાલે નો કહેવાના વચનો ભગવાન કૃષ્ણને કીધા. 100 ગાળ પૂરી કરી અને 101મી ગાળ દીધી. એટલે ભગવાન કૃષ્ણએ સુદર્શન ચક્રથી શિશુપાલનો વધ કર્યો. શિશુપાલને ભગવાને માર્યો. અને શિશુપાલનો જે આત્મા હતો એ ભગવાન કૃષ્ણના હૃદયની અંદર સમાઈ ગયો. કારણ કે હતો તો જઈને વિજય જ. 3 અવતાર લીધા. પેલો હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ, બીજો રાવણ અને કુંભકર્ણ, ત્રીજો શિશુપાલ ને દંતવક્ર. આ 3 જન્મ જ લેવાના હતા. જય અને વિજયને શ્રાપ આપ્યો તો કાલે મેં કથામાં પ્રમ દિવસે કીધું હતું, કદાચ યાદ હોય તો. સનકાદિક ઋષિના શ્રાપને કારણે જ આ જય અને વિજયે 3 અવતાર લીધા દૈત્યોના. રાવણની ઉત્પત્તિ કઈ રીતે થઈ એ પણ જય વિજય હતા. વિશ્રવા નામના ઋષિને ઘેરે કેક્ષી નામની પત્ની હતી. એ વિશ્રવા અને કેક્ષીનો જે પુત્ર થયો એનું નામ રાખવામાં આવ્યું રાવણ. એનું સાચું નામ છે દશાનન. રાવણનું નામ દશાનન પણ છે. એને 10 મસ્તક હતા. મહાદેવને એને પોતાના માથા રૂપી કમળનો ભોગ ધર્યો હતો. 108 કમળ ધરતો હતો મહાદેવને. એમાં કમળ ખૂટી ગયા એટલે માથું કાપી કાપી મહાદેવને ચડાવવા માંડ્યો. માથું કાપી કાપી મહાદેવને હવનમાં હોમમાં માંડ્યો. બ્રહ્માજીને પ્રગટ થયા અને વરદાન દીધું કે જા તારું મસ્તક જેટલી વખત કાપવામાં આવશે એટલી વખત તારું મસ્તક પાછું આવશે. એટલા માટે 10 મસ્તક ને 20 ભુજાઓ જેને હોતી રાવણ. રાવણ જેવા રાવણ પણ જો આ ધરતી ઉપર ન રહ્યા હોય, ધરતી રાજા રામની કિનકિન પૂરી આશ. અહીંયા તો કઈક રાણા રમ ગયે ઓર કઈક ગયે નિરાશ. ધરતી રાજા રામની કિનકિન પૂરી આશ. આ ધરતી કોઈની થઈ નથી અને કોઈની થાહે નહીં. પ્રજા એક દુહો છે. પ્રજા કજા
અને લક્ષ્મી, પ્રજા કજા અને લક્ષ્મી, આયા ધરા પણ બદલે ધણી, પણ કીર્ત નામની કન્યા ઈ તો વરી અને જ વરી. પ્રજા છે ને પ્રજા ઈ કોઈની નો થાય. આજ આની હોય તો કાલ ઓલાની હોય. કજા એટલે કજિયો, બે જણા બાંધતા હોય એમાં ત્રીજો સમાધાન કરવા જાય ઈ બેન પડતો મૂકીને ત્રીજા હાર શરૂ થાય. ન્યા આવે લક્ષ્મી પૈસો, આજ મારી પાસે છે કાલ તમારી પાસે હોય, પરમદી બીજા પાસે હોય. ધરતી આજ તમારી પાસે 100 વીઘા હોય, એની 100 વીઘા વેચાઈ જાય કોઈ બીજા પાસે હોય. પ્રજા કજા અને લક્ષ્મી, ધરા પણ બદલે ધણી, પણ કીર્ત નામની કન્યા ઈ તો વરી અને જ વરી. કીર્તિ જે આપણે કામી છે ને ઈ તો આપણા બાપની પોતાની છે. ઈ નો બીજાની થાય, ઈ બીજાની નો થાય કોઈ દી. એટલા માટે જ કીધું છે કે નામ રહંતા ઠાકરા નાણા નહીં રહંત, કીર્ત હદા કોતડા કોઈ દી પાડ્યા નહીં ભગંત. કીર્તિ તમે કામો ને એ કીર્તિ કોઈ દી મરતી નથી. પછી કથા બતાવવા અમે હિરણ્ય કશ્યપુની. હિરણ્ય કશ્યપુએ બ્રહ્માજીનું ઘોર તપ કર્યું. વરદાન માટે બ્રહ્માજીનું ઘોર તપ કર્યું. એ તપના બળથી નદી સમુદ્ર ઉકળવા લાગ્યા, દાવાનળ હુકળવા લાગ્યો, આજુબાજુ બધા લોકો બળવા લાગ્યા, પર્વતો સહિત પૃથ્વી થકથકવા લાગી, તારા ગ્રહો નક્ષત્રો તૂટવા લાગ્યા, 10 દિશા ધ્રુજવા લાગી, દેવતાઓ પણ દાજવા લાગ્યા. બ્રહ્માજીને પ્રાર્થના કરી કે હે બ્રહ્મા, આ હિરણ્ય કશ્યપુ પાસે જાઓ અને એને વરદાન આપો જે માગે એ. બાકી આ બળે છે બધું. બ્રહ્માજી હિરણ્ય કશ્યપુની પાસે આવે છે. હા હવે રેડી, બરોબર છે, એ બરોબર કહેવાય. માંગ તારે શું જોઈએ છે હિરણ્યકશ્યપુ? આવી કઠણ તપસ્યા આવા ભૂતકાળની અંદર કોઈ કરશે નહીં, કોઈ કરી નથી, અને અકાળ પણ કોઈ નહીં કરી શકે, આગળ પણ કોઈ નહીં કરી શકે. એવું દુનિયામાં કોણ છે જે દેવતાઓના 100 વર્ષ સુધી તપ કરી શકે? વગર પાણીએ, વગર ખોરાકે, વગર કપડે તપ કરવું એ કઈ સહેલું નથી હો. દૈત્યો જે રાક્ષસો હતા એ તપ કરતા ને એવું તપ આપણે ન કરી શકીએ. એટલે જ ભગવાન એને ફળતા, માગે એવા વરદાન આપતા નથી. મહાદેવની પાસે ભસ્માસુર ગયો, વરદાન માંગ્યું, કથા સાંભળી છે કદાચ તમે, તો મને ભસ્મ કંકણ આપો, હું જેની માથે હાથ મૂકું એ બળી જાય. મહાદેવે આપ્યું, મહાદેવની સામો જ દોડ્યો. મહાદેવે વરદાન આપી દીધું ભસ્મ કંકણ નું કે જા તું જેની ઉપર હાથ મુકાઈ એની ઉપર ઈ બળીને ભસ્મ થઈ જાય. એટલે મહાદેવને જ બાળવા માટે દોડ્યો, મહાદેવની માથે હાથ મૂકવા. અને મહાદેવ ભાગ્યા. દોડજે વિષ્ણુ, દોડજે વિષ્ણુ, દોડજે વિષ્ણુ. અને મોહિની રૂપ લઈને ભગવાનને આવવું પડ્યું હતું. અને ભસ્માસુરની સાથે નૃત્યમાં ભસ્માસુરને માથા ઉપર હાથ મુકાવ્યો અને બાળી દીધો. અને મોહિની રૂપમાં ભગવાન શિવ મોહી ગયા અને એમાંથી હનુમાનજીની ઉત્પત્તિ થઈ. એની આખી કથા છે, એમાં આપણે નથી જવું, પણ હનુમાનજીની યાદી થઈ છે. એટલા માટે 2-5 લીટી હનુમાનજી મહારાજને યાદ કરીએ. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી, બરનવ રઘુબર વિમલ જસ જોદાય કુફલ ચારી. બુદ્ધિહીન તનુ જાની કે સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરઉ કલેશ વિકાર. તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ દેહુ લોક મુજાગર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ દેહુ લોક મુજાગર. રામ ધૂત હતું હિત બલ ધામાયન, નિપુત્ર પવન સુત નામા.
महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति कै संगी कंचन बरन विराज सुबैसा कानन कुंडल कुंजित कैसा हाथ बाजरी और ध्वजा विराजय कांधे मूज जनै मूषाजय शंकर सुवन कैसरी नंदन तेज प्रताप महाजगवंदन पवन नंद प्रचंड जीत दारुण खल जंगी यदर यमर यन भंग बजर आयुध बजरंगी भरे पाव हनुमान लंक पतले सुन जंपे भरे पाव तुमंत धरा पर धन ध्रुदे शंकर सुवन कैसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति सातुर राम काज कर को या तुर प्रभु दरिद्र सुनि को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सिंह दिखावा विकट रूप धरि लंक लावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवार लाय सुजीवन लखन जियाये श्री रघुवीर हर्ष मुर लाये रघुपति किन्नी बहुत बढ़ाये तुम मम प्रिय भरत सम भाई शास्त्र बदन तुम रो दस गावै अजकाई श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीषा नारद सारद सहित अहिंसा जम कुबेर दिगपाल कहा तय कवि को मित कही सकै कहा तय तुम उपकार सुग्रीव ही किन्ना राम मिलाय नाथ पद दिन्ना पधारो बाप जी तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भाई सब जग जाना जुग सहस्त्र जोधन पर भानु लील्योता ही मधुर फल दानो प्रभु मुद्रिका मिली मुख माही जल दिलाक गए दुर्ज नाही दुर्गम काज जगत क्या जाय तय सुगम अनुग्रह तुम रहते ते राम दुआर तुम रखवारे हो तन आज्ञा बिनु पैसा सब सुख है तुम्हारी शरणा तुम रक्षक का हो को डरना आपन तेज सहारो या पे तीनों लोक हाकते कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे ना सैनो हरे सब पीरा जपत निरंतर हनुमत पीरा संकट ते हनुमान छुड़ावे मन क्रम बदन ध्यान डोलावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे युग परताप तुम्हारा है पर जगत मुनियारा साधु संत के तुम रखवाले यसुर निकंदन राम दुलार अष्ट सिद्ध नव निधि जय दाता यस बर दीन जानकी माता राम रसायन तुमरे पासा सदा रहो रघुपति के दासा तुमरे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरा अंत काल रघुबरपुर जाई जहाँ जन्म हरि भक्त कहाई मोर देवता चित्तन धरई हनुमत सहि सर्व सुख करे संकट कटे मिटे सब पीरा दो सुमिरे हनुमत बलवीरा जय 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 हनुमान गुसाई कृपा करो गुरुदेव की नाई दो सत बार पाठ कर कोई छूटे बंदी महासुख होई जो यह पढ़े हनुमान चालीसा होय सीधी सा की गौरी सा तुलसीदास सदा हरि तेरा कीजे नाथ हृदय माडेरा पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसो सुरभूप सियावर रामचंद्र की उमापति महादेव की तो भाई सब संतन की महंत श्री कमलदास बापू गुरु श्री सुखराम बापू जडेश्वर महादेव गाम नवा वाघणिया पधार्या છે બાપુનું હાર્દિક સ્વાગત છે વ્યાસપીઠ ઉપરથી એમનું સ્વાગત કરવામાં આવે છે મહંત શ્રી રામદાસ બાપુ ગોંડલથી પધાર્યા છે એમનું પણ વ્યાસપીઠ ઉપરથી હાર્દિક સ્વાગત કરવામાં આવે છે પધારો બાપજી હનુમાનજી મહારાજની યાદી થઈ એમાંથી હનુમાનજી મહારાજની ઉત્પત્તિની એક કથા છે એમાં પણ આપણે નથી જવું હિરણ્યકશ્યપુએ તપ કર્યું બ્રહ્માજી પ્રકટ થયા કીધું માગ શું જોઈએ છે
હિરણ્ય કશ્યપુએ બ્રહ્માજીની સ્તુતિ કરી છે. કલ્પાંતે કાલ સૃષ્ટેન યોદ્યેન તમસાવૃતમ અભિવ્યંગ જગદિદમ સ્વપ્નમ જ્યોતિ સ્વરોચિતા. હે પ્રભુ, કલ્પના અંતમાં આ સમસ્ત સૃષ્ટિ કાળથી પ્રેરિત થઈ તમો ગુણથી ગાઢ અંધકારમાં ઢંકાઈ જાય તે સમયે સ્વયં પ્રકાશ સ્વરૂપ આપ પોતાના તેજથી ફરી પ્રગટ કરી એવા આપને હું નમસ્કાર કરું છું. હિરણ્યકશ્યપુ વરદાન માગે છે કે હે પ્રભુ, તમે વરદાન આપવા જ જો માંગતા હોય, તમે વરદાન આપવામાં શ્રેષ્ઠ હોય તો મને અભિષ્ટ વરદાન આપો. આપે સર્જેલા કોઈ પણ પ્રાણી, મનુષ્ય હોય, પશુ હોય કે કોઈ પણ પ્રાણી હોય, દેવ હોય, દાનવ હોય, દૈત્ય હોય, મનુષ્ય હોય, નાગ હોય, એનાથી હું મરું નહીં. નો અસ્ત્રથી મરું, નો શસ્ત્રથી મરું, કોઈ હથિયાર મને મારી ન શકે, કોઈથી મારું મૃત્યુ ન થાય. નો હું અંદર મરું, નો હું બહાર મરું, ન હું દિવસે મરું, ન હું રાત્રે મરું, ન પૃથ્વી ઉપર મરું, ન આકાશમાં મરું, ક્યાંય પણ મારું મૃત્યુ ન થાય, મારો કોઈ પ્રતિકાર ન કરી શકે, મને બધા ઐશ્વર્ય મળે, આવું વરદાન આપો. આવું વરદાન મને આપો. બ્રહ્માજીએ કીધું તથાસ્તુ. બ્રહ્માજી વરદાન આપીને છૂટી જાય પછી ભી પડે વિષ્ણુ ભગવાનને. મહાદેવ, બ્રહ્માજી આ બધા વરદાનમાં શ્રેષ્ઠ છે. ગમે એવા વરદાન માગો આપી દે, પાછું વાળું જોવે જ નહીં, જેમ ભસ્માસુરમાં ન જોયું એમ. અને પછી તકલીફ પડે તો જાય વિષ્ણુ ભગવાન પાસે, હવે બચાવો. થોડોક અવાજ ઓછો કરજો. અવાજ ન કરતા એકાદા બે પંખાની વ્યવસ્થા થાય એમ હોય તો આ બહેનોમાં પંખો મુકાવી દેજો, થાય એમ હોય તો. કારણ કે ગરમીનું વાતાવરણ છે, એમને પણ આ ગરમી થતી હોય. પછી તો તેણે સમસ્ત લોક જીતવા માટે પ્રયાણ કર્યું, હાહાકાર મચાવી દીધો. હિરણ્યકશ્યપુને 4 સંતાન હતા. પ્રહલાદ સૌથી નાના હતા, પણ ગુણમાં સૌથી મોટા હતા. નાનો હોય ને માણસ ઈ હાલે, પણ ગુણમાં નાનો ન હોવો જોઈએ. ગુણમાં તો મોટો જ હોવો જોઈએ. ગુણ, ઉંમર નાની હોય તો હાલે, પણ ગુણ નાના હોય તો ન હાલે. કોઈ કે મને પ્રશ્ન કર્યો તો માણસની ઉંમર બાપુ વધે કઈ, આવો પ્રશ્ન મને કર્યો તો, એટલે મેં મારી બુદ્ધિ પ્રમાણે જવાબ દીધો એને કે માણસની ઉંમર ત્યારે જ વધે જ્યાં સુધી એના માના ગર્ભમાં હોય ને ત્યાં સુધી. આ તાકાત છે માની. સાહેબ વિચાર કરજો, માના ઉદરની અંદર બાળક હોય ને ત્યાં સુધી એની ઉંમર વધતી જાય છે, વધતી જાય છે ને વધતી જ જાય છે. જેવો બહાર નીકળે એટલે ઘટવાનું શરૂ થઈ જાય છે. આ માની તાકાત છે. સન્માન લેવું છે? ના. હિરણ્યકશ્યપુને 4 સંતાન હતા. એમાં પ્રહલાદ સૌથી નાના હતા, પણ ગુણમાં સૌથી મોટા હતા. મહાન ઉપાસક, પરબ્રહ્મ પરમાત્મા ભગવાન નારાયણના ભક્ત હતા. સ્વયંભાવ જીતેન્દ્રિય હતા. જન્મતાની સાથે જ ભગવાન નારાયણનું ભજન કરતા હતા. ભગવાન શ્રી કૃષ્ણના પરમ ઉપાસક હતા. હિરણ્યકશ્યપુ પોતાના પુત્રને અપરાધી ગણીને તેની ઉપર અનિષ્ટ કરવાના, નુકસાન કરવાની કોશિશ કરવા લાગ્યો. દૈત્ય ગુરુ શુક્રાચાર્યના 2 પુત્ર હતા, ચંડ અને અમર્ક. એ તે પ્રહલાદને ભણાવતા હતા. હિરણ્યકશ્યપુ પ્રહલાદને ખોળામાં બેસાડી પૂછે, તને કઈ વાત સારી લાગે બેટા? બાપ હોય દીકરાને ખોળામાં તો બેસાડે છે ને પૂછે, તને નિહાળે શું ભણાવ્યું? ઈ તો કે કેટલા એકડા શીખવાડ્યા, ઈ કે એમ. પ્રહલાદને ખોળામાં બેહાડી હિરણ્યકશ્યપુ એમ કહે છે કે બેટા, માથે હાથ ફેરવતા ફેરવતા પ્રહલાદ વાલો બહુ હતો કે તને શું શીખવાડે છે તારા ગુરુ? ઈ તો મને કે
પ્રહલાદ કહે છે, પિતાજી, આ અંધકારમય જીવનના કુવામાં ઢકાયેલું છે, તેને પ્રકાશમાન કરનાર કોઈ હોય તો એ શ્રી હરિનું નામ જ છે. આવું ખાલી કીધું ને તા તો હિરણ્યકશ્યપનો ક્રોધ હાથમે આસમાન પોગી ગયો. કારણ કે વિષ્ણુનો પરમ દુશ્મન હિરણ્યકશ્યપુ, એ મને સારું લાગે છે, તેનું શરણ ગ્રહણ કરવું મને સારું લાગે છે. પછી તો પ્રહલાદને સામ દામ દંડ ભેદ બધી સજા આપવામાં આવી, પણ શ્રી હરિનું નામ ન છોડ્યું પ્રહલાદે. ફરીવાર પ્રહલાદ તેના પિતાના પૂછવાથી વિષ્ણુનો ભક્ત ના 9 પ્રકાર કહે છે. ભગવાનના 9 ગુણ છે પિતાજી: લીલા, નામ, શ્રવણ, કીર્તન, સેવા, પૂજા, અર્ચના, દાસતા, આત્મનિવેદન. આ બધું જ ભગવાનની વિશેની ભક્તિ છે, ભગવાનને પામવાના સાધનો છે. પિતાએ પ્રહલાદને ખોળામાંથી ઘા કર્યો અને બહાર લઈ જઈ, આ વિષ્ણુ જ મારા પુત્રને બગાડે છે, આ વિષ્ણુ જ મારા પુત્રને બગાડે છે એમ કહેવા લાગ્યો. ભગવાનને રાજી કરવા એ કઈ સહેલું નથી બાપ. આપણે કોઈ આપણા પાડોશીને રાજી નથી કરી શકતા. આપણી ઘેરે કોઈક મહેમાન આવે, આપણે એને રાજી નથી કરી શકતા. તો આ તો અખિલ બ્રહ્માંડનો માલિક છે, એને રાજી કરવો એ કઈ હું સહેલો છે? એ નથી તમારી પાસે પૈસા માંગતો, નથી તમારી પાસે મકાન માંગતો, નથી બંગલા માંગતો, નથી ગાડીઓ માંગતો, કાંઈ નથી માંગતો. કેવલ ને કેવલ ભાવ અને પ્રેમ માગે છે, બીજું કાંઈ નથી માંગતો. આપણને કોક ખીજાય એ આપણને ન ગમે. સાંભળજો, આપણને કોક ખીજાય એ આપણને ન ગમે, પણ આપણા કોક વખાણ કરે એ આપણને બહુ ગમે. આપણા કોક વખાણ કરે માં તો એ આપણને બહુ ગમે, આપણને કોઈ ખીજાય એ ન ગમે. સારા સારા વખાણ કરે તો આપણને બહુ ગમે. વખાણ હવને વાલા હોય. આપણને કોઈક પાણીનો ગ્લાસ ભરી દે તો આપણે એનો આભાર માનીએ છીએ કે ભાઈ તારો ખૂબ ખૂબ આભાર. પણ આ આકાશમાંથી જે વરસાવે છે વરસાદ, એનો આભાર કોઈ દી માન્યો આપણે? અખિલ બ્રહ્માંડનો માલિક અહાડ મહિનો આવે, અષાઢ કે કુંભી લુંબી અંબર વાદળ બેવળ ચોવળ મહલાર મહેલી લાડ ગહેલી નીર ચાલે જલે નલિયા. અષાઢ કે કુંભી લુંબી અંબર વાદળ બેવળ ચોવળ મહલાર મહેલી લાડ ગહેલી નીર ચાલે જલે નલિયા. ગાજી અગાજ કરે ધરજ ઉપર યમનૈયા સરજુ બારિયા. અજમાન ન તું તણ કુંવર યાલન સોય તણી રથ સંભરિયા, મન સોય તણી રથ સંભરિયા. જય 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 દાદા, જય દ્વારકાધીશ. મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે. ગન ઘોર જરે જહું યોર મારું મારું મન મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે. મારું મન મોર બની તન ગાટ કરે, મન મોર બની તન ગાટ કરે, મન મોર બની તન ગાટ કરે. ઘર ગારર ગારર મેઘ ઘટા ગગને ગગને ઘર જાટ ભરે.
ઘુમરી ઘુમરી ઘર જાટ ભરે કરે નવદાન ભરી સારી સીમ ઝૂલે નદીયું નાવજો મન ભાન ભૂલે નવદીન કપોતની પાક ફૂલે મધુરા 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 મલકાય ને મેડા મેહ સુને સુ બાત કરે મન મોર બની તને ઘાટ કરે મન મોર બની તને ઘાટ કરે મારું મન મોર બની તને ઘાટ કરે 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 મોર બની તન કાટ કરે મને મોર બની તન કાટ કરે મોર બની તન કાટ કરે મને મોર બની તન કાટ કરે મારું મન મોર બની તન કાટ કરે મને મોર બની તન કાટ કરે મારી આકાશ પાતાળ તો ધારી અંબર નાગ સુરા નર પાઈ નમે દિગંબર દિગંબર યા ઢાઈ ડુંગર સાત હિસાયર ત્રણ સમે નવનાથ અને નર ચોસઠ નારી હાથ પસારી તેમ હરી રવરાય રવેચી જગ પ્રવેચી વકળ વેચી ઈશ્વરી મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે એ યાદ મારું મન મોર બની તન ગાટ કરે મારું મન મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે ભગવાન નરસિંહજીનો અવતાર હું કરાવી દઉં પછી રાસ લેવાનો છે તૈયાર રહેજો નરસિંહ ભગવાનનો જન્મ કરાવી દઉં હમણાં થોડી વારની અંદર થાય નરસિંહ ભગવાનનો જન્મ પછી બધા જેને જેને રાસ લેવો હોય ને બધા તૈયાર રહેજો અવાજ ઓછો કરજો શરબત પાવા વાળાને નમ્ર વિનંતી અવાજ ઓછો કરાવે બહુ અવાજ થાય છે અવાજ ન કરો એટલે બાળકને પ્રહલાદને પોતાના ખોળામાંથી ઘા કર્યો આપણને કોઈક પાણીનો એક ગ્લાસ અમીરભાઈ ભરી દે આપણે આભાર માનીએ ને એનો ભાઈ તારો ખૂબ ખૂબ આભાર એમ આકાશમાંથી જે વરસાવે છે એનો આભાર આપણે કોઈ દી માન્યો કે ખૂબ ખૂબ આભાર હે બાપ હે મેહુલા તારો ખૂબ ખૂબ આભાર તે વરસાદ વરસાવ્યો અમારો પાક બચી ગયો ક્યારેક એનો આભાર માનજો આ વગર પૈસાનો વકીલ બેઠો છે માથે વગર પૈસાનો વકીલો જે મારું તમારું ધ્યાન રાખે ભગત બાપુ કવિ કાગ મજાધરના એને એક બહુ સરસ સુંદર કાવ્ય રચ્યું છે એ દરિયા તણો ક્યાં રોક્યો એનો કુવો ઈ કેવડો હશે આ દરિયા તણો ક્યાં રોક્યો એનો કુવો ઈ કેવડો હશે ઈ કોષ હાકન નારી ખેડૂત ઊભો ક્યાં છે અને આ ધરતી તણો પીંડો કર્યો ઈ રજ લાભ તો ક્યાંથી હશે જગ ચાક ફેરવનાર ઈ કુંભાર ઊભો ક્યાં હશે અને આ બબે મસાલો બાળતો યંજવાલતો જુબો મસાલી ક્યાં છે આ બધું જાણવા જો વાતણી દિલ જંક ના ખટકી રહી અંતે મતી ભટકી રહી કેટલું સુંદર કાવ્ય કાગે રચ્યું છે વાત વિચાર તો કરો દરિયા તણો ક્યારો કર્યો એનો કૂવો કેવડો હશે અને ઈ કોષ હાકણનાર એમાંથી પાણી નાખવા વાળો કોષ હાકણનાર ખેડૂત કેવો હશે આ ધરતી તણો પીંડો કર્યો રજ ક્યાંથી લાવ્યો હશે એટલી બધી અને જગ ચાક ફેરવનાર કુંભાર ઉભો ક્યાં છે આ આવડી મોટી પૃથ્વીને ઘડી છે તો ઈ જગ ચાક ફેરવનાર કુંભાર બોસ ક્યાં ઉભો હશે
અને બબે મશાલો બાળતો. આ સૂર્ય અને ચંદ્ર બે મશાલ છે ને, બબે મશાલો બાળતો અંજવાળતો ઉભો મસાલી ક્યાં છે? આ બધું જાણવા જોવા તણી દિલ ઝંખ ના ખટકી રહી, અંતે મતી ફટકી રહી. ત્યાં ન પામી શકાય, ત્યાં ન પામી શકાય બાપ. એ ભગવાનની માયા છે, ભગવાનની માયા ભગવાન જાણે, આપણે ન જાણી શકીએ. માણસો એવું વિચારે છે કે 60 વર્ષ મંદિર જાશું પછી ભજન કરશું. નાનો દીકરો હોય એ મંદિરમાં જાતો હોય, મોટો દીકરો હોય મંદિરમાં જાતો હોય, આપણે કઈ જવાની જરૂર નથી, આપણે નથી જવું, આવો વિચાર કરે. અને દીકરા મંદિરે જાતા હોય ને તો એમ કે બહુ ભગતડો થઈ ગયો છે, મંદિરે હું જાશું. ઘણા એવું કે એને જવા દેજો બાપ, તો એ કઈક એનામાં સંસ્કાર આવશે, ભગવાનની સાથે ભક્તિનો મેળાપ થશે. આખું વર્ષ જે નિશાળે ન ગયો હોય ને પછી પરીક્ષામાં લખવા બેહાડે તો એ શું લખે? આખું વર્ષ જે નિશાળે ન ગયો હોય અને એને પછી બાપુ પરીક્ષામાં બેહાડવામાં આવે તો શું લખી શકે? એ કઈ લખી શકે? એને તેવડબારી વાત છે. એમ 50 વર્ષ સુધી આંટા માર્યા હોય, કોઈ દી મંદિરે ગયા ન હોય, સત્સંગ સ્વાધ્યાય સંત સમાગમ ન કર્યો હોય, અને પછી વૃદ્ધાવસ્થા આવે એટલે કાંઈ ન કરી શકે, આધિ વ્યાધિ અને ઉપાધિથી ઘેરાઈ જાય છે. મંદિરે જાતા 5 મિનિટ લાગે ભોળાભાઈ, મંદિરે જાતા ખાલી 5 મિનિટ લાગે, પણ મંદિરે જાવું એવો વિચાર કરતા 50 વર્ષ વયા જાય છે. મંદિરે જાવું એવો વિચાર કરતા કરતા 50 વર્ષ વયા જાય છે, મંદિરે જવાતું નથી. વ્યાસપીઠ ઉપરથી એક બ્રાહ્મણના દીકરા તરીકે મારી એવી ઈચ્છા છે બોસ, કે આ ગામમાં એક સુંદર મંદિર હોય. મારી એક ઈચ્છા છે કે સુંદર મજાનું એક મંદિર હોય. એ પછી તમે અહીંયા બનાવો તોય ભલે અને બીજે બનાવો તોય ભલે, પણ મારી એક ઈચ્છા છે કે એક મંદિર સારું હોય. અને લગભગ મને ભરોસો પણ છે કે એ ઈચ્છા પૂરી થાય ખરી, એટલો મને ભરોસો છે. તમારું ગામ જોતા, આ મેરિયાણા ગામની જનતાને જોતા, તમારો ભાવ જોતા મને એવું લાગે છે કે એ ઈચ્છા મારી પૂરી થાય ખરી. ભલે વહેલી મોડી ગમે ત્યારે પણ થાય. આપણું ભારત છે ને એ ધાર્મિકતાનું મૂળ છે બાપ. એક જંગલમાં બકરી હાલી જતી હતી, તો ત્યાં સિંહ આવ્યો, હાવજ આવ્યો, ડાલા મથા ને 10 હથા, મોઢે ને જબરી મૂછા, વળી 1.5 વાંભનું પૂછા, વકરેલ રાજા વનનો. હવે સિંહ કેવો હોય એ તો તમને કોઈ કેવું ન પડે, કારણ કે સિંહના મોઢામાં તો તમે રહ્યો છો કાયમને માટે. મુંબઈ થી એક આખી ગાડી આવી હતી સિંહ જોવા માટે, સાસણગીરમાં. મુંબઈ થી આખી ગાડી બોસ આવી સાસણગીરમાં સિંહ જોવા માટે. એક બેન હતા, બેન બહુ જાડું શરીર, અતિ જાડું શરીર. ટેમ્પામાંથી ઉતારવા પડે, ઉતારવા માટે ટેબલ મૂકવું પડે, નિહણી મૂકવી પડે ને ટીપણા મૂકવા પડે તો તે ઉતરે. એને ઉતાર્યા હેઠા સિંહ જોવા માટે, અને લઈ ગયા ઓલા હેન્ડર, હાલો કે સિંહ જોવા માટે. અને સિંહ ભાળી ગયા, ત્યાં તો હવની મોર કેમ ટેમ્પામાં સડી ગયા કોઈને ખબર ન પડી. સડાવવા માટે નિહણિયું જોઈ આમનામ સડી ગયા. આ સિંહ છે સાહેબ, આંખોના નંબર વયા જાય, પગમાંથી કપાસી વહી જાય, અને એના મોઢામાં તમે રહ્યો છો. તમને થોડું કેવું પડે સિંહ કેવો હોય. એમ બકરી બેઠી હતી, બકરી ત્યાં સિંહ નીકળ્યો. સિંહ ને કે તું મને મારતી નહીં, મને મારીશ માં, હું મારા બચ્ચાને મળવા જાઉં છું. એક વાત યાદ આવી ગઈ, માં વિશેની છે, વચ્ચે કરી દઉં. એક નાલ વગાડવા વાળો નાલ વગાડે, નાલ વાજીને તો નામ તો તમે સાંભળ્યું હશે, નાલ આવે નાલ.
ચેતન બાપુ, મૃદંગ જેને કહેવામાં આવે, મૃદંગ સંસ્કૃતમાં જેને મૃદંગ કહેવામાં આવે, હાદી ભાષામાં નાલ આવે. એ નાલ વગાડવા વાળો નાલ કાયમ વગાડે, એક બકરીનું બચ્ચું કાયમ હામું આવીને બેહી જાય. ઓલો નાલ કાયમ વગાડે, બસ તો મજાની નાલ વગાડે, બકરીનું બચ્ચું કાયમ હામું આવીને બેહે. 1 દી 2 દી 5 દી 15 દી મહિનો. કવિ છે ને કવિ, કવિ છે ને કવિ, ઈ ગમે એને ભાષા આપી શકે, વાચા ગમે એને આપી શકે. કવિએ બકરાના બચ્ચાને પૂછ્યું કે હે બકરા, આ નાલ વગાડે છે એમાં તને કઈ ખબર પડે છે, સમજાય છે? આજ હું જોઉં છું મહિના દીથા તું કાયમ આ નાલ વગાડે છે ને આવીને બેહી જાશો. એટલે બકરીના બચ્ચાને વાછા ફૂટી કે હું એમાં કાંઈ સમજતું નથી, તો હું કામ આવીને બેસો? ત્યારે બકરીના બચ્ચાએ કીધું કે ઈ નાલ વગાડવા વાળો થપાટું મારે છે ને જે સાંભળા ઉપર, ઈ મારી માનું છે ને, ઈ મને બોલાવે છે, એટલા માટે હું સામે આવીને બેહી જાઉં છું. સાંભળું મારી માનું છે એટલા માટે હું સામે આવીને બેહી જાઉં છું. ઈ મને બોલાવે છે, થડકા લાગે મારા હૃદયમાં, ઘા વાગે છે. મારી માના ચામડા ઉપર થપાટું મારે ને નાલ વગાડવા વાળો. સિંહ જ્યાંથી નીકળ્યો એના પંજાનું નિશાન પડી ગયું, એ પંજાના નિશાન ઉપર બકરી બેહી ગઈ. ત્યાંથી દીપડા નીકળ્યા, રીંછ નીકળ્યા, વાંદરા નીકળ્યા, શિયાળિયા નીકળ્યા, બધા આવ્યા કે તું અહીંયા કેમ બેઠું છો? તો કે મને સિંહ અહીંયા મૂકીને વયો ગયો છે. હે, સિંહ મૂકીને વયો ગયો, એ તો આવીને તને ખાઈ જાહે. તો કે હું એના ભરોસે બેઠી છું, અહીંથી જવાય નહીં. સિંહનો પંજો જ્યાં પડ્યો હોય ત્યાં કોઈના બાપની તાકાત નથી કે કોઈ વાળ વાંકો કરી શકે. હું એના ભરોસે બેઠી છું. કીધું ને મેં તમને એમ કે એના ભરોસે રેવાય, એમાં પંડના ડાપણ નો ડોળાય, ભાઈ એના ભરોસે રેવાય. એમ પ્રહલાદને ભરોસો હતો ભગવાન ઉપર, હરિ ઉપર, વિષ્ણુ ઉપર, અને ભરોસો તૂટે નહીં ને એટલે એક દી ભગવાન મળે હો. પછી તો પ્રહલાદને હાથી નીચે કચડાવવામાં આવ્યો, સાપ કરડાવવામાં આવ્યા, પર્વત ઉપરથી ફેંકી દેવામાં આવ્યો, શંબાસુર પાસે માયા કરાવી, અંધારી કોટડીમાં પૂર્યો, ઝેર પીવડાવ્યું, પણ ભરોસો હતો એટલે પ્રહલાદ મર્યો નહીં. અને ભરોસો હોય ને એટલે નો મરે હો બાપ. કારણ કે કયાદુ હતી, કયાદુ હિરણ્યકશ્યપની પત્ની, પ્રહલાદની માતા, એને માના ઉદરમાંથી જ હરિનું જ્ઞાન મળ્યું હતું, એટલે જ એને આખી જિંદગી ભગવાનનું ભજન કર્યું. હિરણ્યકશ્યપુ રાક્ષસ હતો પણ એની પત્ની હતી ને વિષ્ણુ પ્રેમી હતી, કયાદુ, એટલે એ હરિના ભજનમાં કાયમને માટે લીન રહેતો હતો. પછી પોતાની બેનને બોલાવવામાં આવી જેનું નામ હતું હોલિકા. હમણાં થોડા સમય પહેલા ગઈ હોળી, એ હોલિકાની માથે બેહારવામાં આવ્યો, સુંદરી ઓઢાડવામાં આવી હોલિકાએ. તો હોલિકા બળી ગઈ, પ્રહલાદ નો બળ્યો, અને છેલ્લે થંભ દગાવ્યો. પ્રહલાદ ને એનો બાપ કહે છે હિરણ્યકશ્યપુ કે તારો ભગવાન બધે છે? તો કે હા, કણે કણમાં, રજે રજમાં, બધે જ મારો ભગવાન છે. અને લાલ ઘૂમ જેવો ધમેલ ત્રાંબાનો થંભ દગાવવામાં આવ્યો. અને પ્રહલાદ ને કીધું કે આમાં છે તારો ભગવાન? તો કે હા. ભગવાને સંકેત આપ્યો પ્રહલાદને. કીડીઓની હાર હાલી જતી હતી, ધગેલો ત્રાંબાળો જે થંભ હતો ને એમાં ઝીણી એવી કીડીની હાર હાલી જતી હતી. એટલે પ્રહલાદ ને કે ભર બચ, અને પ્રહલાદે બધ ભરી. તાતો માઈ શાક ચૂક લચાવદ વિશાલ રવિ હોત યાસ્ત ગત સંતિકા. અરે દાદા, वैशाख शुक्ल चमदज विशाल रवि होती अस्तगत संति काल प्रहलाद कीन करुणा पुकार तहराय तंब ढा विकाल. થંભ ફાટ્યો અને ભગવાન નરસિંહ નું પ્રાગટ્ય છું. આપણે બે હાથ ઊંચા કરી ભગવાન નરસિંહ ની જય જયકાર કરીએ. બોલીએ નરસિંહ ભગવાન. અને નરસિંહ ભગવાન એટલે આખું શરીર માનવનું, મસ્તક સિંહનું.
આવજા ડાણસી આંકજા હાંભળે પડે વેરી તણા ગાઢ પોછા આવો ડાલા મથો સિંહ એ સિંહ નું મુખ લઈ અને ભગવાને અવતાર ધારણ કર્યો વૈશાખ શુક્લ ચૌદશ વિશાલ રવિ હોતિયાસ્ત ગત સંધિકાલ પ્રહલાદ કીન કરુણા પુકાર ધરણાય તંબ રાધાભિકાલ પ્રહલાદ જીવ રાધાભિકાલ આવી રીતે નરસિંહ નું પ્રાગટ્ય થયું નરસિંહ ભગવાને હિરણ્યાક્ષ ને પકડી અને હિરણ્યાક્ષ ને એક થાપો માર્યો ને ત્યાં તો ધરતીની ભેગો કરી દીધો હિરણ્યાક્ષ ને તેડી અને પોતાના ખોળામાં હિરણ્યાક્ષ ને બેહાડ્યો અને હિરણ્યાક્ષ ને કહી લે જોઈ લે હવે હું નથી પુરુષ કે નથી પશુ અત્યારે નથી દિવસ કે નથી રાત સંધ્યાનું ટાણું છે હું તને નથી અસ્ત્રથી મારતો કે નથી શસ્ત્રથી મારતો મારા નખથી ફાડી નાખીશ હું નથી દેવ કે નથી મનુષ્ય એમ કરીને આમ કરાક ગાન કર્યું ને તો હિરણ્યાક્ષની છાતી ફાડી નાખી અને ક્રોધ શાંત થતો નથી સ્કંદ પુરાણ ની અંદર કથા આવે કે પછી તો ભગવાન શિવને સૌરભ અવતાર લેવો પડ્યો તો ભગવાને નરસિંહનો ક્રોધ શાંત કરવા માટે પણ પ્રહલાદને કીધું કે પ્રહલાદ તું જા ભગવાનની પાસે તું જા તો જ ભગવાનનો ક્રોધ શાંત થશે કારણ કે બાળક છે ને બાળક એ ભગવાનનું સ્વરૂપ હોય છે આજનું બાળક જન્મે એટલે સીધો ઘોડિયામાં મોબાઈલ આપી દેવામાં આવે આજનું બાળક જન્મે 15 મહિના દીનું થાય રોતું હોય ન દેખાડાય એવું શાસ્ત્રમાં કીધું છે એના બધા 16 સંસ્કાર કરવા પડે એ બધા એક એક સંસ્કાર થતા જાય ને પછી બાળકને બહાર કઢાય ત્યાં સુધી બહાર ન કઢાય પણ આજ તો સીધો બાળક હોસ્પિટલમાં જે જન્મ હોય ત્યાં ફોટો પાડીને નેટમાં મૂકી દે આખી દુનિયા જોવે કુટુંબ જોઈ શકે કુટુંબ પરિવાર બાળકને જોઈ શકે પણ બીજાને બાળક ન દેખાડાય 6 મહિના સુધી એવું શાસ્ત્રમાં લખ્યું છે એના જાત કર્મ સંસ્કાર કરવા પડે એનો અન્નપ્રાશન સંસ્કાર થાય એ બધા સંસ્કાર કરો પછી બાળકને બીજાને દેખાડાય ત્યાં સુધી બાળકને ન દેખાડાય પછી એમ કે મારા બાળકને નજર લાગી ગઈ એ તો લાગે જ ને એક પણ સંસ્કાર સારી રીતે કર્યો ન હોય અને બાળકને સીધો મોબાઈલ પકડાવ્યો હોય પછી છોટા ભીમ ને મોટું પતલું આ પતલું ઓલું પતલું ની જોયા કરે અને બુદ્ધિ બગડે બાળકને બાપ શીખવાનો ને તો પૂર્વજોના સંસ્કારો શીખવાડજો આપણા બાપ દાદાએ જે આપણી ધરોહર છે આપણે કેવા કુળમાં જન્મ લીધો છે એ શીખવાડજો ગોલણ આપા ભૂકણ નું નામ તો બધાએ સાંભળ્યું છે સાંભળ્યું ને ગોલણ આપા ભૂકણ થઈ ગયા સોમા ખાચર ની સાથે માણાવદર નો ધણી કમાલુદ્દીન એને ભી પાડી દીધી હતી ગોલણ આપા ભૂકણે કીધું તું કાઠીઓના માથાનું ખેતર કરી અને એની અંદર વાવેતર કરવામાં આવશે તેથી કીધું તું જોવું હોય તેવડ હોય તો કળશો લઈને હામાં વહી આવજો ગોલણ આપા ભૂકણ બોલે છે કે કોના બાપની તેવડ છે કે રામવાળા સામે મીટ માંડી શકે તમારા ઇતિહાસ કઈ જેવા તેવા નથી હો અમે અહીંયા બેઠા છીએ એકલું ભાગવત વાંચી એવું નહીં બધા સમાજનું જ્ઞાન લઈને ફરીએ છીએ તમે બધાએ ગોલણ આપા ભૂકણની વાત સાંભળી છે ને ઘોડી કેટલા પ્રકારની આવે તમે બધા ઘોડીના શોખીન છો એટલે આ વાત કરું છું અહીંયા બધા લગભગ ઘેરે ઘેરે ઘોડિયું હોય છે બધાને છે ને ભોળાભાઈ અમીરભાઈ કાલ રાતે આપણે વાત થઈ ને ઘોડી કેટલા પ્રકારની આવે ઘોડીના નામ ક્યાં હોય તમે સમજો છો એટલા માટે કહું છું સમજુ ડાયરો હોય ને તો બોલવાની મજા આવે કેટલા પ્રકારની ઘોડી આવે સાંભળજો પીરાણી તાજણી ઢેલ હેમણ માનકી પટ્ટી નોરારી હિલાલી વલી મૂંગી ફૂલ માલ ચાતો બોદલી માછલી રેણી શિંગાળી છોગાળી બેરી છપર વાંગણી જેની સાંગી ચંબલ ડાલ
તાજણી ઠેલે હેમન માણકી પટ્ટી નોરારી હીલાની વલ્લી મંગી ફૂલ માળ ત્યાં તો બોદલી માછલી રેડી સિંગાળી છોટાળી બેરી સપર વાંગળી જાની જાંગી ચમદાલ તાવડી ભૂતડી રેશમ કેસર મુંગટ મૂલ લખી વાંદરી ને લાલ ગટારી દબાત મની રમી હરીને લલાટ મોંઘા મૂલ વાળી એવા ધરા હોર ઠારા તુરંગા ઓલાદ આટલી ઘોડી આવે 36 પ્રકારની ઘોડી આવે અને ઘોડીના પણ લક્ષણ જોવામાં આવે એમાં પંચકલ્યાણી આવે ડાબા માંડે ને ડાબા ડાબલા માંડતા ધરા ધમકે સાબતી જાણી ધમકે સાદા હી ગોટે રંભરા કે બોળ જા તો ધમકે વાહે છે જાણી વીજળી જાલંદા ચળી બ્રહ્મ વાળા ભારે થાળા ગતિ વાળા મોર વાપસી હાકલા વાળા કાક કાન સોરી વંદા કુરંગા આંખલી વાળા મુલરા કરોડ ભાલા વાળા લટાકેશ ફોરણા ઉલંગી ભજે જટાળા જોગેન્દ્ર નહીં પટાળા કી જોડ છાછરા ભાલારા ધોને જાતિયા ઢાલારા તમા થોડા ત્રિંગ બાજુ થારા ખાલિયા સટાર ચોબનગર આપે પડે કેડિયા ભારત સામે ધમા ધમા ખમા 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 દીધા ધમા આટલા પ્રકારની ઘોડી આવે એ ગોલણાપા ભૂકણ લખી નામની ઘોડી રાખતા હતા અને આખું માણાવદરનું દળ કટક એની વાહે પીડ્યું તું એક લખી ઘોડી દુબળી પાતળી હતી અને પછી છેલ્લે કમાલખા બાબીએ કીધું કે મારે ઈ ઘોડી અને ગોલણાપા ભૂકણને જોવા છે મને લઈ જાવ એક વખત અને લાવવામાં આવ્યા અને ગોલણાપા ભૂકણને દેખાડ્યા કે આ ગોલણાપા પોતે અને આ લખી ઘોડી તો કે આવી દુબળી ઘોડી અને અમારું આખું દળ કટક વાહે રહી ગયું 25 ફૂટની જે ખાળ હતી ને એ આખી ઠેકી ગઈ હતી 25 ફૂટની ખાળ ઠેકી ગઈ હતી લખી ઘોડી એટલા માટે ઇતિહાસના પાને લખી ઘોડીના નામ રે ને ગોલણાપા ભૂકણના નામ રે તમે એના સંતાનો છો ઈ તો યાદ રાખજો હિરણ્યકશ્યપુને માર્યો પ્રહલાદજી હિરણ્યકશ્યપુના પુત્ર ભગવાન નરસિંહની સ્તુતિ કરતા કહે છે કે હે ભગવાન શાંત થાવ પણ શાંત નથી થતા અને પછી પ્રહલાદજીએ સ્તુતિ કરી છે બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધા સત્વે કતા નમતયો વચસામ પ્રવાહે નારાધિતુમ પુરુગુણૈરધુના પીપીપુઃ કિમ તોષ્ટુમહંતી સમે હરિમ ગજાતે હે દેવ બ્રહ્મા વગેરે દેવો ઋષિ મુનિઓ સિદ્ધો બુદ્ધિ હંમેશા સત્વગુણમાં રહે છે તે પણ આપને હજી સુધી પામી શક્યા નથી આપની સ્તુતિ કરી શક્યા નથી સંતુષ્ટ કરી શક્યા નથી તો હું તો એક પામર અને અસુર બાળક છું હે દેવ હું આપની શું સ્તુતિ કરું આવા વચનો સાંભળ્યા ને ઋષિ ભગવાન શાંત થયા અને પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડી વાલ કરવા લાગ્યા અને ભગવાન બોલ્યા હું તારા પર પ્રસન્ન છું બાપ તારી જે કાંઈ અભિલાષા હોય માંગ આજ હું તને આ વરદાન આપવા આવ્યો છું પ્રહલાદ વરદાનની ઈચ્છા ન કરી અને કહ્યું કે મને ફક્ત અને ફક્ત શ્રી હરિની પ્રીતિ થાય અને મારો કોઈ દી અધર્મમાં વાસ ન થાય એવા આશીર્વાદ મને આપો ફક્ત ને ફક્ત ભગવાન તમારામાં જ મારી પ્રીતિ રહે હું કોઈ દી કદી કદાપી અધર્મી ન બનું એવું વરદાન મને આપો નકર તો બધું માગી શકતો હતો ને પ્રહલાદ ત્રણે લોકનું રાજ માગત તો બધું આપત પણ માગ્યું શું કે તમારામાં જ મારી પ્રીતિ રહે પ્રહલાદજીને ભગવાન વરદાન આપી અંતર્ધ્યાન થયા મને કોઈ પણ ક્યારેય કામના સતાવે નહીં એવું પણ પ્રહલાદજીએ માંગ્યું આગળ યુધિષ્ઠિરે નારદને મનુષ્યના સનાતન ધર્મ વિશે સાંભળવાની ઈચ્છા કરી ભગવત શ્રોતુમિચ્છામિ નૃણામ ધર્મ સનાતનમ વર્ણાશ્રમાચારયુતમ યત્યુમાન વિંદતે પરમ સનાતન ધર્મ છે ને આપણો સનાતન ધર્મ એ આજકાલનો નથી આદિકાળથી આયલો આવે છે ભાગવત એનું પ્રમાણ આપે સનાતનનો શ્લોક છે ભાગવતની અંદર નારદજી કહે છે ભગવાન જ સમસ્ત ધર્મનું મૂળ છે ભગવાન છે ને ભગવાન કેવલ વિષ્ણુ નારાયણ
કયો તો ઈ, બ્રહ્મા કયો તો ઈ, અને મહેશ ભગવાન શિવ કયો તો ઈ, એક જ છે, તત્વ એક જ છે. એ બધા ધર્મોનું મૂળ સ્વયં નારાયણ છે. કારણ કે ભગવાન સ્વયં ધર્મ અને દક્ષની પુત્રી મૂર્તિ થકી શ્રી નારાયણ રૂપે અવતરી બદ્રિકાશ્રમમાં તપ કરી તેમના મુખે સાંભળેલ સનાતન ધર્મનું હું વર્ણન કરું છું. ઈ સાંભળો. ધર્મના 30 લક્ષણો છે. ધર્મ છે ને, ધર્મ એના 30 લક્ષણો છે. પહેલું લક્ષણ સત્ય, ક્યારેય ખોટું ન બોલવું. હા, કોઈનો જીવ બચતો હોય ને તો ખોટું બોલી જવું, ઈ ચાલ છે. ભાગવત એની છુટ્ટી આપે છે. કોઈનો જીવ બચતો હોય તો ખોટું બોલી જવું, પણ બાકી બીજી જગ્યાએ ખોટું ન બોલવું ક્યારેય. બીજું લક્ષણ દયા. ત્રીજું લક્ષણ તપ, પછી શૌચ, પછી તિતિક્ષા, પછી વિવેક, મનનો સંયમ, ઇન્દ્રિયોનો સંયમ, અહિંસા. અહિંસા પરમો ધર્મ. આ વાક્ય તમે બધે સાંભળ્યું છે, પણ એ આખું નથી, અડધું જ છે. અહિંસા ન કરવી એમ ના પાડે છે. અહિંસા પરમો ધર્મ, મોટામાં મોટો ધર્મ અહિંસા પરમો ધર્મ. પણ એ આખું વાંચો ને તો તમને ખબર પડે. અહિંસા પરમો ધર્મ, ધર્મ હિંસા તથૈવ ચ. ધર્મની હાનિ થતી હોય ને તો હિંસા કરી નાખવાની, તલવાર ઉપાડી લેવાની. બોસ, ધર્મની હાનિ થતી હોય તો તલવાર ઉપાડી લેવાની. આપણને અડધું જ ભણાવવામાં આવ્યું છે, આખું નથી કીધું કોઈએ. અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ કરી કરીને આપણને વેવલા કરી દીધા. પણ આખું વાક્ય કેવું શું છે એનું? અહિંસા પરમો ધર્મ, ધર્મ હિંસા તથૈવ ચ. ધર્મની હાનિ થતી હોય તો હિંસા કરવી, બાકા જીત બોલાવી દેવી. પછી બ્રહ્મચર્ય, પછી ત્યાગ, સ્વાધ્યાય, સરળતા, સંતોષ, સેવા, ભોગમાંથી નિવૃત્તિ, અભિમાન પૂર્ણ પ્રયત્નોનું વિપરીત પરિણામ આવે તેવા વિચારો ન કરવા. અભિમાન આવે એવા વિચારો ન કરવા. સને એક ભજન મને આખું નથી આવડતું, એકાદ કડી આવડે, કદાચ બાપુને આવડતી હશે તો આ ગાશે. એ ગર્વ કિયો સોઈ ન રહારો રે સિયા રામજી સે. ગર્વ કિયો સોઈ ન રહારો. ધર્મ કિયો એકો એ રત્નાગર સાગર એ ખાનો કરી ધાર્યો સિયા રામજી. જય ગારામાં કિયો સોઈ ન સિયા રામ
કરી ડાર્યો સિયારામજી સે ગાના કિયો સોઈ નર હાર્યો ગાના કિયો સોઈ નર હાર્યો. જેણે જેણે ભગવાનની સાથે ગર્વ કર્યો ને એ બધા હારી ગયા છે. ભગવાનને જીતવું હોય તો કેવલ પ્રેમથી જીતી શકાય, ભાવથી જીતી શકાય. બાકી બીજી એકેય વાના આપણા કાંઈ કામ આવે એમ છે નહીં. બુદ્ધિ ભગવાનને ન જીતી શકે, જ્ઞાન ભગવાનને ન જીતી શકે. કેવલ ને કેવલ ભક્તિ અને પ્રેમથી જ ભગવાનને જીતી શકાય. સારા વિચારો. આગળનું લક્ષણ છે મૌન. બહુ જાજુ બોલવું નહીં. બહુ જાજુ બોલવું ને એ સારું નથી. મૌન રહેવું, જ્યાં જરૂર પડે ત્યાં બોલો. આત્મચિંતન, આપણા આત્માનું ચિંતન કરવું. હું કોણ છું? આપણે આપણી પોતાની જાતને ઓળખી જાય ને તો જગત ઓળખવાની જરૂર નથી. મેં 2 શબ્દોમાં લખ્યું છે કે દુનિયા બદલવા માંગી ઘણાએ પણ બદલી શક્યા ન કોઈ. જે ગયા બદલવા દુનિયાને બદલાઈ ગયા હોય. બદલો પોતાની જાતને એટલે બદલેલ બધું જ હોય. પોતાની જાતને બદલી નાખો એટલે બધું બદલેલું જ છે. દૈત્યો બદલવા ગયા દુનિયાને તો હરિહરના હાથે હણાણા. દેવો બદલવા ગયા દુનિયાને તો ભક્તિની હાકલે બંધાણા. એમ ન બદલાય. પછી સદાવ્રત, પછી આત્મભાવ, ભગવત ભાવ, શ્રી કૃષ્ણ નામ લીલા શ્રવણ, ભગવાનના નામોનું શ્રવણ કરવું, ભગવાનનું કીર્તન કરવું, સ્મરણ કરવું, સેવા પૂજા વંદના દાસ્ય ભાવ આત્મસમર્પણ આ બધું કરવું. આ 30 લક્ષણ આચરણ મનુષ્યનો પરમ ધર્મ છે. બ્રાહ્મણોના કર્મ બતાવ્યા, યજ્ઞ કરવો અને કરાવવો. એવું નહીં નીકળ્યા તમારા જ કર્મ કરાવ્યા કરવાના, અમારે તમારા જ યજ્ઞ કરવાના, અમારે જ કરવો પડે. ન કરી તમારે ભોગવવું પડે. અમારી ઘરે પ્રજા એવી થાય વાહડા જેવી ને બધું લઈને વહી જાય. ન કરાય તો અમારે કરવા પડે ઘેરે યજ્ઞો, અને અમે કરીએ છીએ. યજમાનનું કર્મ કરાવીએ તો સામું અમારે પણ એટલું કરવું જ પડે. ના કરીએ તો અમારે પણ બાપુ ભોગવવું પડે. અમારે પણ ગાયત્રી કરવી પડે અને કરવી પડે. શાસ્ત્રોનું ચિંતન કરવું અને કરાવવું એ બ્રાહ્મણનો ધર્મ છે. ક્ષત્રિયોનો ધર્મ છે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ, રક્ષા કરવી ગાયોની, બ્રાહ્મણોની, સમાજની. વૈશ્યોનું બિરુદ છે કે સમાજમાં ધર્માચરણમાં રહી અને વ્યાપાર વૃત્તિ કરવી, અને શૂદ્રોનું દુનિયાની સેવા કરવી. સ્ત્રીનો ધર્મ બતાવ્યો. સ્ત્રીનો ધર્મ, સ્ત્રી ધર્મ શું છે? પતિની હંમેશા સેવા કરવી, ક્યારેય કરાવવી નહીં. ન કરી શકો તો કાંઈ નહીં, બાકી કરાવતા નહીં કોઈ દી. નકર એકેય ભવે છૂટશો નહીં. પતિની હંમેશા સેવા કરવી. કારણ કે પતિર બ્રહ્મા, પતિર વિષ્ણુ, પતિર દેવો મહેશ્વરા, પતિર સાક્ષાત પરબ્રહ્મા, તસ્મૈ શ્રી પતયે નમઃ. પતિ જ બ્રહ્મા છે એક સ્ત્રી માટે. પતિ જ બ્રહ્મા છે, પતિ જ વિષ્ણુ છે, પતિ જ શિવ છે, પતિ જ ગુરુ છે. બધું પતિ છે. પતિની સેવા કરો, દુનિયામાં બધું જ ફળ તમને મળશે. કરો નહીં તો કાંઈ નહીં, બાકી કરાવતા નહીં. અને બીજી વાત કે પેલા પતિની સેવા કરજો અને પછી ભગવાનની સેવા કરજો, તો જ ભગવાન તમારી સેવા સ્વીકારશે. નકર તમારી સેવા ભગવાન નહીં સ્વીકારે. ઈ તમને સાચું કહી દઉં. પતિની સેવા પહેલા કરજો, પછી ભગવાનની સેવા કરજો, તો જ ભગવાન તમારી સેવા સ્વીકારશે. નકર ભગવાન નહીં સ્વીકારે. એવું ભાગવત કહે છે. હું નથી કહેતો, મારા ખીચાનું જ્ઞાન નથી, આ ભાગવતનું જ્ઞાન છે. નારદજી યુધિષ્ઠિરને કહે છે, જે મનુષ્ય સ્વાભાવિક વૃત્તિનો આશ્રય લઈ પોતાના સ્વધર્મનું પાલન કરે છે, તે પોતાના સ્વધર્મનું સ્વકર્મ કરીને ઉન્નત થાય છે. વૃત્તિનું ખૂબ મહત્વ છે.
વૃત્તિ છે ને માણસની વૃત્તિ એ ક્યારેય દબાતી નથી. આપણા કર્મ દબાઈ જાય. કર્મ છે ને કર્મ આપણું કર્મ દબાઈ જાય. કર્મ તમે દબાવી શકો, કોઈને ખબર ન પડવા જો તમે શું કામ કર્યું ઈ. પણ તમારી વૃત્તિ છે ને ઈ ન દબાય. ઈ ઉગે ને ઉગે, ન ઉગે તો ઈ બાકી ત્રીજી પેઢી ઉગે તો ખરી. સત્યવતી એક ક્ષત્રિય વૃત્તિ સાથે, જો સાંભળજો હવે હું વાત કરું. સત્યવતીએ ક્ષત્રિય વૃત્તિ દબાવી હતી. તેણે રુચિક ઋષિ સાથે લગ્ન કર્યા હતા, જેના જમદગ્નિ ઋષિ થયા. એના પુત્ર ઋષિક ઋષિના પુત્ર જમદગ્નિ થયા. જમદગ્નિના લગ્ન રેણુકા સાથે થયા. એણે વૃત્તિ દબાવી તો પરશુરામ થયા. છેવટે ક્ષત્રિય વૃત્તિ આવી અને ક્ષત્રિયોનો સંહાર કર્યો હતો ને પરશુરામે. ત્રીજી પેઢીએ ઉગી ને એમ ઉગે અને ઉગે જ અને ઉગે અને પછી કોઈ ન પૂગે. અહીંયા 7મા સ્કંધને સમાપ્ત કરવામાં આવે છે. હવે બહેનો થઈ જાવ તૈયાર, આપણે ભગવાનનો રાસ રહીએ, ભગવાનનો રાસ રમીએ અને 5-10 મિનિટ 15 મિનિટ ભગવાનનો આનંદ કરીએ. હે મારું વન રાવણ છે રૂડું, હું કોઠ નહીં રે જાવું. મારું વન રાવણ છે રૂડું, હું કોટ નહીં રે આવું. હે નહીં આવું હો નંદજીના લાલ રે, ભાઈ કોટ નહીં રે આવું. મારું વન રાવણ છે રૂડું, ભાઈ કોટ નહીં રે આવું. સવા બશીરનું મારું દાતરડું લોલ, કડું લાલિયેલું હાર મુજા, હે મુજા વાલમજી લોલ. હવે નહીં જાવ વીર વાઢવાર લોલ, હેજી રે હવે નહીં જાવ વીર વાઢવાર લોલ. જય જય શ્રી રાધે.
જય જય દાદા દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે ભલા ભાડે જડા સરોવર જાવ ત્યાં ઢોલે રમે રે. નાથ કેરી ના થડી લઈ ગયો મીઠનો ને નાકે હું અડવી થઈ રે ભણે સરોવર આવતા ઢોલે રમે એ જલા સરોવર જાવતા ઢોલે રમે કેરો હારનો લઈ ગયો મીઠનો ને ડોકે હું અડવી થઈ રે ભાણે સરોવર જાવતા ઢોલે રમે ભલા ભાણે જરા સરોવર જાવતા ઢોલે રમે રમે પગ કે રગડના લઈ ગયો મીઠનો ને પગે હું અડવી થઈ રે ભણે સરોવર જાવતા ઢોલે રમે ભલા ભાણે જડા સરોવર જાવતા ઢોલે રમે નટવર નાના રે કાનો રમે છે મારી પેડમાં એ ઘટવર નાનો રે કાનો રામે છે મારી ખેડમાં કાન કુંવર નાના રે કેડી દડો કાના હાથમાં એ કાન કુંવર નાના રે કેવી દાડો કાનાના હાથમાં તો ગોરી ચિતળની ચૂંદડી મગાવી દઉં તો ગોરી ચિતળની ચૂંદડી મગાવી દઉં એ સુંદરીનો ઓઢનાર રે કાનો રામે છે મારી ખેડમાં કાન કુંવર નંદના કુંવર ભૂત કુંવર નાના રે કાનો રામે છે મારી ખેડમાં કે તો ગોરી ઘોઘાના ઘોડલા મંગાવી દઉં એ ખેતો ગોરે ઘોઘાના ઘોડલા મંગાવી દઉં કે તો ગોરી ઘોઘાના ઘોડલા
લઈ જાને તારી સંગાત તારા વિના ગમતું નથી એ મને લઈ જા ને તારી સંગાત તારા વિના ગમતું નથી એ મને લઈ જાને તારી સંગાત તારા વિના ગમતું નથી હે ને નિંદરા ન આવે ઝબકીને જાગતી તબકીને જાગતી ઘેર હવિરાણ નીરા હે ને નિંદરા ન આવે ઝબકીને જાગતી ઘેર હરિરાની રાત. એ માંડ માંડ રે પડે છે પ્રભાત તારા વિના ગમતું નથી માંડ માંડ રે પડે છે પ્રભા તારા વિના ગમતું નથી મને એ લઈ જા ને તારી સંગાત તારા વિના ગમતું નથી એ હાલો ખોડિયાર છે જોગ માયા મૈયાની ખોડિયાર છે જોગ માયા આહા ખોડિયાર છે જોગ માયા મામડિયાની ખોડિયાર છે જોગ માયા ખોડિયાર 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 છે જોગ માયા મૈયાની ખોડિયાર છે જોગ માયા આહા ખોડિયાર છે જોગ માયા રે મામડિયાની ખોડિયાર છે જોગ માયા મળીને આશરે પાંગળાઓ આવે માડી તારા આશરે પાંગળાવો આવે મળી તારે આશરે પાંગળાઓ આવે એ પાંગળાને પગ દેતા જાય રે મામડિયાની ખોડિયાર છે જોગ માયા ખોડિયાર છે જોગ માયા મૈયાની ખોડિયાર છે જોગ માયા અરે હે કા સોનાનો ગરબો માની રૂપ લાઈ ડોળી ગરબો માની રૂપ લાઈ ડોળી સોનાનો ગરબો માની રૂપ લાઈ ડોળી હે ડોળી રતન જડાવો માં ઈ ડોળી રતન જડાવો માં રમવા આવો તો રંગ જામશે હો માં રમવા આવો તો રંગ જામશે હો માં હો પંખીડા હો પંખીડા 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 રે ઉડી જતે પવાગઢ રે મહાકાળીને જઈને કેજો ગરબે રમે રે પંખીડા રે ઉડી જાજે પાવાગઢ રે મહાકાળી કાળીને જઈને કેજો ગરબે રમે રે ગામ ગામ ના સુતારી વિલાવે રાવ રે એ ગામ ગામ ના સુતારી વિરાવે લાયા રે ગામ ગામ ના સુતારી વિલાવે રાવ રે
એ ગામ ગામના સુકાઈ વિરાવેલો રે મારી મહાકાળીને કાજ રૂડા બધો ઠલાવો રે એ મારી મહાકાળીને કાજ રૂડા બધો ઠલાવો રે એ મારી મહાકાળીને કાજ રૂડા બધો ઠલાવો રે એ મારી મહાકાળીને કાજ રૂડા બધો ઠલાવો રે હે સારા લાવો સુંદરી લાવો સારા લાવો સુંદરી લાવો સારા રે મહાકાળીને જઈને કેજો ગરબે રમે રે બંકીડા હો બંકીડા હો બંકીડા ખડબાવા તો હળવો હળવો હાલજો રૂખડ બાવા તું હળવો હળવો હાલજો ગરવાની માથે રે રૂખડિયો જળુમિયો એવો ગરવાની માથે રે રૂપડિયો ગરુમિયો એવું ખડબાવા તું હળવો હળવો હાલજો રૂપડ બાવા તું હળવો હળવો હાલજો ગરબાને માથે રે રૂખડિયો જળુમિયો એવો ગરવાની માથે રે રૂપડિયો ગરુમિયો સવા બસેરનું મારું નાતરનું નો ઘડ્યું નામ એનું મારું મુજા હે મુજા હે મુજા ભાલમ દીનો હવે નહીં જાવ નીડવા સવા પસેરનું મારું દાતણું રે ઘડું ઓલા લેલું માર મુજા જીલો હવે નહીં જાઉં વીડ વાડવારો સવા બસેરનું મારું નાતરનું રે નોંદ ઘડ્યું નાના દીનું મારું મુજા હે મુજા ભાલમ દીનો હવે નહીં જાવ નીડવા મારે નો સવા પસેરનું મારું દાતણું રે ઘડું ઓલા લેલું માર મુજા માથમ જીલો હવે નહીં જાઉં વીડ વાડવારો એવો પરણો લાવે છે પાંચ પુલિયાર લોલ હું રે લાવું 10-20 મુજા હે મુજા વાલમ જીલોલ હવે નહીં જાવ બીણ વાટવાર લો પડ્યો લાવે છે રોજ પાવલી રે લાલ. ઉરલા ઉચ્ચ દાસ વેશ મુજા હે મુજા વાલમ જીલો હવે નહીં જાઉં વીણ વાડવારો ધન ધન્ય મોગલ તોલા નામને રે મોગલ તોરા નામને એ આઈ આપો સો પરચા તમામને રે આઈ આપો સો પરચા તમામને રે તાન ધન્ય મોગલ તોલા નામને રે વનચારી ઝૂલણા ઝૂલતી થઈ. મારા અંબે માના ઝૂલણા ઝૂલતી થઈ. રૂખડ બાવા તું હળવો હળવો હાલજો. હાલજો ગરબાને માથે રે રૂખડ
ચોખા ને ઘીનો છે દીવડો સપની ભરી ચોખા ને ઘીનો છે દીવડો એ શક્તિ ભરી ચોખા ને ઘીનો છે દીવડો એ સપની ભરી ચોખા ને ઘીનો છે દીવડો શ્રીફળની જોડ ઓહો શ્રીફળની જોડ વણદારી જોડણા ઝૂલતી એ તો વણઝારી ઝૂલણા ઝૂલતી હતી. મારા અંબે માના ઝૂલતી